એવું કહેવાય છે કે સ્વામીજીની માન લીલાઓનો આખો જે પ્રકાર છે એની અંદર છે માન પોતે પણ એક શૃંગાર શાસ્ત્રનો જ વિષય છે. એટલે શૃંગાર શાસ્ત્રોમાં પણ આ વિલાસ ઉલ્લાસ અને રાસને સમજવા માટે આપણને ઘણું ઉપયોગી થાય. લઘુરાસ અને મહારાસની તો ચર્ચા શ્રીમદ ભાગવતની અંદર ખૂબ સુંદર શ્રી વેદવ્યાસજીઓ અને શ્રી સુખદેવજી મહારાજે એનું વર્ણન, અભિવર્ણન, રસવર્ણન, ભાવવર્ણન, કુંજાદિ લીલા રસ વિશિષ્ટ, આ બધા ઘણા બધા વર્ણનો આપણને રાસ પંચાધ્યાયમાં પ્રાપ્ત થાય. તો એ રાસની આગલી દશા એ ઉલ્લાસ છે, ને ઉલ્લાસની આગલી દશા એ વિલાસ છે. એટલે વિલાસ જ્યારે હૃદયની અંદર પ્રગટ થાય ત્યારે આપણા હૃદયમાં ઉલ્લાસ પ્રગટ થાય, અને ઉલ્લાસ પ્રગટ થાય તો આપણા હૃદયમાં રાસ પણ પ્રગટ થાય. રાસ પંચાધ્યાયનું જો ચિંતન કરીએ અને રાસ પંચાધ્યાય પર ચિંતન મનન નિધિધ્યાસન ધ્યાન વગેરે શ્લોક ધ્યાન વગેરે કરીએ તો શ્રી મહાપ્રભુજીની સુબોધિનીજી, શ્રી ગુસાઈજીની ટિપ્પણીજી એ પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે જે વૈષ્ણવને આ નવવિલાસ, દશ ઉલ્લાસ અને રાસને જાણવો હોય તો શ્રીમદ ભાગવતજીનું અધ્યયન, ગ્રંથાધ્યયન જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને એ પણ ગુરુમુખ હોય તો વધારે સારું. પણ સાથે સાથે એની મર્યાદાઓ પણ છે. એ મર્યાદાનું પાલન કરીને જેટલું આપણાથી બોલાય એટલું આપણે બોલવાનો પ્રયત્ન કરીશું. બધી જ વસ્તુના પ્રમાણ તો મને પણ પ્રાપ્ત થતા નથી, પણ એવું સાંભળ્યું છે, હજી મારા વાંચનમાં આવશે તો હું જરૂર કહીશ, પણ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર શ્રી ઠાકોરજીની અનેક આ હોળીની લીલાઓ, એટલે વસંતની 40 દિવસની, હિંડોલાની 30 દિવસની, અને આ બધા જે પ્રભુની જે જે ઇતર શાસ્ત્રોમાં પ્રાપ્ત નથી થતી એ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર પ્રાપ્ત થાય છે. પણ મારા પાઠન પથ પર જ્યારે આવશે ત્યારે હું તમને જરૂર કહીશ. હમણાં બ્રહ્મવૈવર્ત પુરાણ પર નિત્ય પઠન અમે લોકો કરીએ છીએ રાત્રિ સત્સંગમાં, અને વિદ્વાનોને પણ પૂછેલું, એ લોકોએ પણ મને એ જ કહ્યું કે આપને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઘણું બધું પ્રાપ્ત થશે શ્લોકાત્મક રીતે. કેમ કે ગોલોકનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે, શ્રી ચંદ્રાવલીજીનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે, શ્રી રાધાજી સ્વામીજીનું વર્ણન પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે. એટલે આપ્તવાક્ય વેદ વ્યાસ વાક્ય તરીકે જો આપણે વિચાર કરીએ તો એમાં પ્રાપ્ત થાય. પછી તો જે અષ્ટસખાની જે વાણી છે અને આ શ્રી હરરાય મહાપ્રભુજીની, રસિકરાયજી વગેરેની જે વાણી છે એને જ પ્રમાણ માનીને ચાલવું, એના પર પ્રશ્ન કરવો નહીં કે આનું પ્રમાણ શું. પ્રમાણ જ્યારે પણ મળે, આ જન્મે પણ મળે, આવતા જન્મે પણ મળે, અનંત કોટી જન્મ પછી પણ મળે, તો આપણું સદભાગ્ય છે, સૌભાગ્ય છે. શાસ્ત્રની કૃપા હોય તો જલ્દી મળી જાય, ગુરુની કૃપા હોય તો જલ્દી મળી જાય. એટલે પ્રમાણ પ્રમેય સાધન ફલ માનાધીના મેય સિદ્ધિ, શ્રી મહાપ્રભુજી લખે છે કે પ્રમાણને અધીન પ્રમેય હોવું જોઈએ, સ્વતંત્ર પ્રમેય નહીં હોવું જોઈએ. એ વાત પણ આપણે શિરોધાર્ય કરીને, પણ આ મહાનુભાવોનું જે સુરદાસજી, ઉમનદાસજી, પરમાનંદદાસજી, કૃષ્ણદાસજી, શ્રી મહાપ્રભુજીના 4 સેવકો, ગોવિંદ સ્વામી, ચિત સ્વામી, નંદદાસજી અને ચતુર્બુદ્ધદાસજી, આ અષ્ટસખાઓની વાણી એ સર્વોપરી મારા હૃદયમાં તો મને લાગે. કેમ કે ભગવાનની લીલાનું પ્રત્યક્ષ દર્શન જો કોઈએ કર્યું હોય તો આ બધા મહાનુભાવોએ કર્યું. શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, 7 બાલકો, પરવર્તી, એ બધાએ તો કર્યું જ, પણ ભગવદીઓની અંદર આ લોકોની જે વાણી જે છે, એટલે ભગવદીઓની વાણી આ રામાનુજ સંપ્રદાયમાં પણ આલવાર સંતોની વાણીને પ્રમાણ માને જ છે. એવી રીતે આપણે ત્યાં આ બધા મહાનુભાવો જે થયા એમની પણ વાણી
અને શ્રી મહાપ્રભુજીની અંદર શ્રી ગોસાઈજીની ગોપીનાથજી ગોસાઈજીમાં સાધન દીપિકામાં તો સ્પષ્ટ કહ્યું છે કે અષ્ટસખાઓના પદ પ્રભુની સન્મુખ ગાવા. શ્રી ગોસાઈજીએ પણ રસતત્વનું પ્રાગટ્ય કર્યું સાત બાળકોના. એટલે મને એવું લાગે છે કે જ્યાં સુધી વિલાસને ન સમજીએ અને ઉલ્લાસને ન સમજીએ તો રાસની અંદરનું જે વિષય તત્વ જે છે તાત્વિક વિષય એ આપણને એમાં એટલો પ્રવેશ ન થાય. પણ બહુ સરળ રીતે સામાન્ય ભાષામાં, જો કે બહુ લાંબો વિષય છે, એટલો સમય મળશે કે નહીં ભગવાન જાણે, પણ જેટલો થાય એટલો આપણે કરીએ તો નવવિલાસ આપણને પ્રાપ્ત થાય છે. નવરસ છે અને પ્રત્યેક રસના એક એક વિલાસ છે. આ નવરસ આપણને શૃંગાર સાહિત્યમાં પ્રાપ્ત થાય, ભાગવતજીમાં પણ પ્રાપ્ત થાય છે. શ્રી સુબોધનીજીનું આકલન ખૂબ, જેને આપણે કહીએ ને, ઇન માઇન્યુટ વે, એકદમ શાંતિથી ધીરજ રાખીને જ્યારે આપણે ગુરુમુખ જ્યારે એનું અધ્યયન કરતા હોઈએ તો આપણને આ રસતત્વનું ઘણું બધું જ્ઞાન આપણને થઈ શકે. અને એના માટેનો એક સુંદર શ્લોક, મલ્લાનામ અશનિર નૃણામ નરવરો, એ દશમસ્કંદ શ્રીમદ ભાગવતના દશમસ્કંદમાં રંગંગત સાગ્રજ, એમાં રંગમંચ પર ભગવાને જ્યારે પ્રવેશ કર્યો તે વખતે બધાની અલગ અલગ યોગીઓની અનુભૂતિ, ગોપીજનોની અનુભૂતિ, મથુરાવાસીઓના નર નારીઓની અનુભૂતિ, મલ્લોની અનુભૂતિઓ, કંસને જે અનુભૂતિ થઈ તે, નારદજી વગેરેને પણ જે અનુભૂતિ થઈ, આ બધાની અલગ અલગ અનુભૂતિઓને એક જ શ્લોકમાં સંકલિત કરીને મહર્ષિ વેદવ્યાસ અને મહામુનિ શુકદેવજી એમને પ્રગટ કરી છે. તો આ બધા ભગવદ રસના વિષયો છે. અને રસ અને ભાવ આ બંને, જેને આપણે કહીએ ને, એકબીજાથી સમન્વિત હોય. જ્યાં ભાવ છે ત્યાં રસ છે, જ્યાં રસ છે ત્યાં સ્નેહ. એટલે ભાવૈ રંકુરિતમ, જે શ્રી ગોસાઈજીનો જે શ્લોક છે એમાં દશવિધ પ્રેમની અવસ્થાઓ આપે પોતે આજ્ઞા કરીને બહુ સુંદર રીતે બતાડી. એ શ્લોક પર પણ જો વિવેચન થાય તો આનંદ આવે. પણ 3 અવસ્થા એ સ્નેહની છે, 3 અવસ્થા એ આસક્તિની છે, 3 અવસ્થા વ્યસનની છે, અને 10મી નિર્ગુણ અવસ્થા છે. તો નિર્ગુણ ભક્તો, આ નિર્ગુણ ભક્તિ માર્ગ આખો આપણો, અને એ જે વ્રજ ભક્તો અને શ્રી ઠાકોરજી, એનો આખો જે વિલાસ, એનો ઉલ્લાસ અને એનો રાસ, એ હમણાં આપણે ઠાકોરજીની સન્મુખ પણ આપણે ગાતા હોઈએ છીએ. એટલે નવવિલાસ તો નવવિલાસના દિવસોમાં, નવરાત્રિના દિવસોમાં આપણે ગાઈએ, એકમથી નવમી સુધી. અને 10મી દશહરા, એ દશરસનું જે હરણ કર્યું, એના પણ પદો બહુ સુંદર. દશહરાના પદમાં તમે જો ઝાંખો ને તો તમને ખ્યાલ આવે કે એની અંદર પણ ખૂબ સુંદર બધા પ્રકાર આપેલા છે. અને એકાદશીથી તો રાસના પદો મંગળાથી લઈને શયન સુધી શ્રી ઠાકોરજીને આપણે એ રીતે રીઝાવીએ છીએ. અને જ્યારે જ્યારે આપણે કીર્તન ગાતા હોઈએ કે કીર્તનોને વાંચન કરતા હોઈએ કે કીર્તનો પર કોઈક આપણા ભાવોને પ્રગટ કરતા હોઈએ તો તે વખતે પ્રભુની કઈ લીલા છે એ થોડી સમજ પડે. ઘણીવાર શબ્દો સમજ પડે પણ ખરા ને ઘણીવાર ન પણ પડે. અને ઘણીવાર એના એ જ પદો વારે ઘડી ગાઈએ તો પાછો એકદમ સમજ પણ પડી જાય. એટલે જ્યારે પણ કીર્તન ગાઓ ત્યારે ધ્યાનથી ગાવું જોઈએ. એકદમ રાગ રાગણી તાલબદ્ધ કીર્તન જાન પખાવત સાથે, અથવા તો બીજા કોઈ પણ જે વાજિંત્ર આપણને આવડતું હોય અને એની સાથે આપણે ગાઈએ તો આનંદ જ છે. પણ અન્ય મનસ્ક હોઈએ આપણે, અન્ય મનસ્ક એટલે મન બીજે હોય ને આપણે કીર્તન ગાતા હોઈએ તો કીર્તનનો જે ગૂઢ ભાવાર્થ છે એ આપણને જલ્દી સમજ પડે નહીં. આમે પણ પારાયણ કરો, શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરીએ, વેદ પારાયણ કરીએ, શાખા પારાયણ કરીએ, અથવા કોઈ પણ પાઠ કરીએ, મન આપણું પ્રસન્ન હોય અને એક દત્તચિત્ત હોય તો આપણને એ વસ્તુ વધારે સમજ પડે. અને સંસ્કૃત ભાષા આવડતી હોય તો શાસ્ત્રોમાં પ્રવેશ થોડો થાય. એવી રીતે પદ સાહિત્યમાં વ્રજભાષાનું જો આપણને જ્ઞાન હોય, એ કે વ્રજભાષાને ભગવાને પોતે
અંગીકાર કરી અને ભગવાન પોતે વ્રજ ભાષામાં બોલતા હતા પોતે. તો દેવનાગરી જેમ દેવોની છે, એમ વ્રજભાષાનું પણ બહુ મોટું સ્થાન આપણા પુષ્ટિ સંપ્રદાયમાં છે જ. અને શ્રી કૃષ્ણદાસજીના તો પદોમાં છે કે આ પદો જે છે એટલે પંચમ થાપ થાપી, એટલે પંચમ વેદ કહેવાય છે ને. 4 વેદ તો છે જ, ઋગ, યજુર, સામ અને અથર્વ. આમ શાસ્ત્રની ભાષામાં જોઈએ તો વેદત્રયી કહેવાય. અથર્વવેદને એની સામવેદની અંતર્ગત ગણવામાં આવે છે. પણ કૃષ્ણદાસજીના પદોમાં એક બહુ સુંદર વાત છે કે આ જે ભાષા સાહિત્ય જે છે, વ્રજભાષા સાહિત્ય, એ પણ આપણે ત્યાં પંચમ વેદને તુલ્ય છે. જેમ ગોપાલદાસજીનું શ્રી વલ્લભાખ્યાન, એ પણ આપણે એને પ્રમાણ માનીએ છીએ. રામાનુજ સંપ્રદાયમાં આલવારોની જે વાણી, એને પ્રમાણ માને છે. શ્રી ગોસાઈજીએ તો સ્વામી હરિદાસજી વગેરે કેટલી 64 છાપો છે કીર્તનની અંદર. 64 છાપો એટલે જે ભગવદીઓ, અનુભવી ભગવદીઓ, મર્મગ્ન અનુભવીઓ, જે લોકો જ્ઞાનીઓ હતા અને ભક્તો પણ હતા, સ્નેહ અને જ્ઞાન બંને, જેમાં કર્મ, જ્ઞાન અને ભક્તિની ત્રણેયનો વિલાસ જેમના હૃદયમાં હતો, એ બધી જ વાણીને શ્રી ગોસાઈજીએ અંગીકાર કરી, પોતે એને માન્ય રાખી અને શ્રી ઠાકોરજીના પદ સાહિત્યમાં એને જોડી અને એ પદો આજે આપણે ગાઈ પણ રહ્યા. તો એ વિલાસ એટલે વિશેષેણ લાસ્યતિ ઇતિ વિલાસ. સામાન્ય ભાષામાં આપણે વિચાર કરીએ તો એની વ્યુત્પન્નતા, એની વ્યુત્પત્તિ વિશેષ લાસ્ય, લાસ્ય એટલે નૃત્ય, અને એવું નૃત્ય કે જે આનંદ વિભોર થઈને, ચિત્તમાં પણ આનંદ હોય, મન પણ પ્રફુલ્લિત હોય, બુદ્ધિ પણ શરણાગત હોય, અને અહંકારમાં દાસભાવ પ્રચુર માત્રામાં હોય, ત્યારે એક પ્રકારની ખૂબ વિલસિત ગતિ આપણા તન, મન, અંતઃકરણ વગેરેની થાય. તો આ તો બધા વ્રજભક્તો હતા. અને શ્રી ઠાકોરજી સ્વામીજીના બધા બધા દાસદાસીઓ પણ હતા. સખ્ય ભાવ, બાલ્ય ભાવ, સખ્ય ભાવ અને માધુર્ય ભાવ સંપન્ન વ્રજભક્તો બધા હતા. એટલા માટે એમના માટે પ્રભુનું સ્મરણ પણ વિલાસ છે, પ્રભુના સાથેનું મિલન પણ વિલાસ છે, પ્રભુની સાથે વાર્તાલાપ કરવો એ પણ વિલાસ છે, પ્રભુને વિપ્રયોગમાં અનુભવ કરવો એ પણ વિલાસ છે, પ્રભુની વાર્તાઓ કર્યું. નિન્યુર દુઃખેન વાસરાન શ્રીમદ ભાગવતીમાં આવે છે, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા તો ગોપીજનો પ્રભુની વાતો કરતા હતા, પ્રભુની ચેષ્ટાઓ કરતા હતા. તો વિલાસનો વ્યાપક અર્થ જો આપણે વિચાર કરીએ તો ઘણો છે. પણ આ ખાસ જે 12 વન અને 12 ઉપવનોની જે લીલા છે, આપણે વ્રજમાં જઈએ તો ત્યાં આપણને મધુવન, તાલવન, કુમુદવન, કમોદવન, કોકિલાવન, આ બધા વનો આપણને ખ્યાલ આવે. તો એ વનોની અંદર આ લીલા પ્રભુએ પ્રગટ કરી. હવે જો પૌરાણિક પ્રામાણ્યથી જો વિચાર કરીએ તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગોલોકનું એટલું બધું સુંદર વર્ણન છે. અને શરૂઆતમાં જ આપણે બ્રહ્મવૈવર્ત પુરાણ વાંચીએ તો આપણને તરત જ એ બધા જે અધ્યાયો છે, ચેપ્ટર્સ, એ બધા આપણને એનું ખાલી શ્રવણ કરીએ કે વાંચન કરીએ તો પણ આપણને ગોલોક સંબંધી જે પ્રભુની જે એમાં જે વનોના વર્ણન છે ગોલોકની અંદરના, કેમ કે આ વ્રજનો જે ભૂમિ ભાગ છે એ તો આપણે સુબોધનીજીમાં જન્મ પ્રકરણની અંદર આપણને ખ્યાલ આવે કે એ જ ભૂમિ આખી ભૂતલ પર અવતરિત થઈ. અને પ્રભુનું જે પરિકર છે એ પણ પ્રભુનું પોતાનું પરિકર છે. એ આનંદમય સૂરી સૃષ્ટિ બધી પ્રગટ થઈ અને છેલ્લે ઠાકોરજી પ્રગટ થયા અને આ બધો આનંદનો રસવિલાસ, ભાવવિલાસ, કુંજવિલાસ વગેરે શ્રી ઠાકોરજી પ્રગટ કર્યો. એના દિવસો નક્કી નવરાત્રિના અશ્વિન શુક્લ પ્રતિપદાથી લઈ અને દશેરા સુધી, એટલે નવમી સુધી ઉલ્લાસનો છેલ્લો દિવસ દશેરા છે, એટલે 10મો ઉલ્લાસ એમાં આવે. એટલે વિલાસ અને ઉલ્લાસ સાથે જ ગાઈએ છે. વિલાસ ગાઈ લઈએ, પહેલો વિલાસ ગાઈએ, પછી છે એનો પહેલો એ દિવસે, પહેલા દિવસે પહેલો ઉલ્લાસ પણ ગાઈ લઈએ. 9 વિલાસ પૂરા થાય એટલે છેલ્લે આપણે ઉલ્લાસ ગાઈએ. સાથે સાથે કરખા પણ ચાલતા હોય છે. સાંજે કરખા, કરખા એટલે કર્ષણ. રાવણના મૃત્યુનું કર્ષણ કર્યું, ખેંચ્યો રાવણને, એનું નામ છે કરખા, કર્ષા. શખયોર અભેદ. પાણીની વ્યાકરણ સૂત્રની અંદર આપણે
આપણે જેમ યજ્ઞ કહીએ તો જગ્ન કહીએ છે ને, જગ્ન કહીએ, ય અને જ ત્યાં એ જ છે, ર ને લ એ પણ એક જ, એટલે જ્યાં જ્યાં જે પ્રદેશમાં જે ભાષા બોલાતી હતી એ પ્રમાણે એના ઉચ્ચાર થતા. એવી રીતે કર્ષા, કર્ષણમ, ધાતુ છે કર્ષ, કર્ષણમ, કર્ષયતી ઇતિ કર્ષણમ, ખેંચે એનું નામ છે. તો રાવણને પોતાના શરણમાં ખેંચ્યો ભગવાન શ્રી રામે. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણમાં પણ કોઈ ભેદ નથી. બંને પૂર્ણ પુરુષોત્તમ છે. અને સારસ્વત કલ્પની અંદર આપણે સુબોધનીજી વાંચીએ તો આપણને ખ્યાલ આવે. સારસ્વત કલ્પમાં જે સારસ્વત કલ્પનો જે ત્રેતા હતો, એ ત્રેતામાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા. અને એ જ સારસ્વત કલ્પનું જે દ્વાપર આવ્યું, એ તો ઘણીવાર આવે મહાયુગીની અંદર, પણ એ દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે. પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં માનીએ છીએ. એમાં કોઈને ડીપ નોલેજ પ્રાપ્ત કરવું હોય એને સુબોધનીજી વગેરે વાંચવું જોઈએ. સાથે સાથે સર્વનિર્ણયમાં પણ ઘણા બધા સુંદર ખુલાસાઓ શ્રી મહાપ્રભુજીએ, શ્રી પુરુષોત્તમજીએ આપણને આપેલા જ છે. એટલે જેને એ ગ્રંથોનું જ્ઞાન હોય એને વધારે સમજ પડશે. એ થોડો બેઝ પણ જોઈએ, ભૂમિકા પણ જોઈએ, થોડું તમારું પોતાનું પણ વાંચન જોઈએ, પોતાની જિજ્ઞાસા, વિશેષ જિજ્ઞાસા પણ જોઈએ, અને વિશેષ પ્રયત્ન પણ જોઈએ, તો જ આ બધી વસ્તુઓ સમજાય. નહીં તો બહુ સમજાય નહીં. અને નહીં તો સામાન્ય રીતે આપણે 84-252 શિક્ષાપત્ર વાંચીને અંત કરી દઈએ. પણ 84-252 શિક્ષાપત્રને પણ અનેક શાસ્ત્રીય પરિપ્રેક્ષ્યથી, ભાવના પરિપ્રેક્ષ્યથી, અંતરના રસના પરિપ્રેક્ષ્યથી, દાસ્ય ભાવના પરિપ્રેક્ષ્યથી, ભક્તિના પરિપ્રેક્ષ્યથી જો તમે અલગથી તેને વ્યવસ્થિત જો એને સ્ટડી કરો, એટલે અભ્યાસ કરો, તો તમને ઘણું બધું જ્ઞાન થાય. પરમાનંદજીના પદો જ્યારે જ્યારે પણ હું ગાઉં છું ત્યારે મને એમ પોતાને લાગે છે કે અમને કેટલું સુંદર મહાત્મ્ય જ્ઞાન છે. કુમનદાસજીને ઠાકોરજી માટેનું કેટલું અદ્ભુત મહાત્મ્ય જ્ઞાન છે. સુરદાસજી, એમને કેટલું બધું અદ્ભુત મહાત્મ્ય જ્ઞાન છે. કેવલ પદો ગયા છે એવું નથી. એટલે આ પદોને પણ સામાન્ય ન માની વિશેષ સ્થાન પ્રાપ્ત પ્રમાણ માનીને પ્રમાણ કોટીથી વિચાર કરશો. કેમ કે એમને આદર નહીં આપો તો તમને અર્થ પણ નહીં સમજાવે. શાસ્ત્રોનો એક સ્વભાવ છે કે તમે વારે ઘડીએ પ્રમાણ પ્રમાણ ક્યાં છે, પ્રમાણ ક્યાં છે, પ્રમાણ એવું પૂછશો તો તમને પ્રમાણ તમને આ જન્મે મળે પણ નહીં, અને તમને વ્યર્થની શંકાઓ રહે. પણ જ્યારે મહાપુરુષોએ ગાયું છે તે પ્રમાણ પોતે જ છે, એટલે એમાં વધારે શું પ્રમાણ માંગવાના હોય. એટલે જે પ્રમાણવાદીઓ છે એને મારો આ ઉત્તર છે કે તમે મનને શાંત કરી ભક્તિનો રસનો ભાવ અંદરથી ડેવલપ કરો પ્રભુના કૃપાથી, શ્રી મહાપ્રભુના કૃપાથી, તો કંઈક એમાં પ્રવેશ થાય. તો આ રીતે વિલાસ, એટલે વિશેષ, લાસ, લાસ એટલે લાસ્યમ, લાસ્યમ એટલે નૃત્ય, નૃત્યનો ભાવ એ જ્યારે હૃદયની અંદર પ્રગટ થાય ત્યારે વિલાસ થાય. હવે એના સાજ, વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, એના તાલ, એના પદો, એના રાગ રાગિણીઓ, એ બધું આપણને આ પદો જ્યારે આપણે એને ગાયન કરીએ, ચિંતન કરીએ, અથવા એના પર કોઈ પ્રવચન વગેરે કરીએ, અથવા તો કેવલ માત્ર નેત્ર બંધ કરીને એનું સ્મરણ કરીએ એમના શબ્દોનું, તો આપણને ધીરે 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 વિલસિત ગતિ આપણા મનની થાય. અને એમાં પણ જો બહુ જ પ્રસન્ન મન હોય, શાંત મન હોય, ભગવત સેવા પરાયણ મન હોય, જ્યારે જ્યારે પણ એ મનની એવી અવસ્થા આવે ત્યારે તમે આનો અભ્યાસ કરો તો વધારે તમને એમાં સમજો. હું તો મારી વાત કરી શકું, બીજાની તો આપણે શું કરીએ. પણ હું કીર્તન જ્યારે જ્યારે સ્વયં હું પોતે પણ જ્યારે ગાઉં છું તો એના જ કીર્તનોનો અર્થો ઘણી વાર ગાવાથી, જેમ એ છે ને પેલું યહ ચરણ કમલ અબહી પ્રાપ્ત ભય બહોત દિન ના આરાધે, ભગવદીઓ ગાઈ રહ્યા છે અષ્ટસખામાંના કે આ ચરણ કમલ તો હમણાં જ પ્રાપ્ત થયા, કેટલા દિવસોની, કેટલા જન્મોની આરાધના કરી ત્યારે ઠાકોરજી આવી કૃપા કરી. એવી રીતે આ પદોને પણ તમે ખૂબ માન આપો, એને પ્રમાણ કોટીમાં ગણો. ભગવદીઓ પણ આપ્તજનો છે, ને કેવલ માત્ર શાસ્ત્ર કરતાઓ જ આપ્ત છે એવું નથી. આપણે ત્યાં સનાતન વૈદિક સંસ્કૃતિની અંદર જે અનુભવી પુરુષો થયા, મહાપુરુષો થયા, મર્મજ્ઞ પુરુષો થયા,
એ બધાએ એમની વાણી પણ એટલી જ પ્રામાણિક માનવી, તો તમને એના અંદરથી પ્રમેયનું અંગ અને એના સાધન ને ફલનું અંગ તમને ખ્યાલ આવશે. આજે કીર્તન ગાયા અને આપણને ફલ પ્રાપ્ત થઈ ગયું એવું નથી. એ કીર્તન જ્યાં સુધી શુદ્ધ સ્વરોમાં, આનંદિત સ્વરોમાં, પ્રફુલ્લિત સ્વરોમાં, એના રંગ તરંગો બધા, અને એની અંદરની શબ્દાવલીઓ, અર્થાવલીઓ, એની અંદર રહેલું જે નાની સૂઝબૂઝો, બધી બારીકીઓ, એ જેમ જેમ તમે ગાતા જશો, તમારો અભ્યાસ વધતો જશે. અભ્યાસ વતને તમારી એમાં નિષ્ઠા, એમાં પ્રેમ, અને એ જ્યારે ઉજાગર તમારા હૃદયમાં થશે, તો તમને એક એક લાઈન, એટલે એની એક એક પંક્તિ, જેમ પંક્ત્યાલાપ કરીએ છીએ ને, એવી તેની એક એક પંક્તિ તમને સમજ પડતી જશે. પણ હું તો હંમેશા એક વાતનો હિમાયતી છું કે સમજ પડે કે ન પડે, પદો છે તો ગાવા જોઈએ. જેવું આવડે તેવું પણ ગાવ. એવું નથી કે બધાને શુદ્ધ આવડે છે. બધાને એવા ગુરુજનો મળી જાય ને બધાને જાંજ પખાવત ને આ બધું મળે એવું હોતું નથી. જેવા છીએ આપણે, ભલે બોલે તો તેરે. યાદૃશોપી હરે કૃષ્ણ તાદૃશોપી. એ જે સેવાફલનો જે શ્લોક છે કે હે પ્રભુ, હું જેવો પણ છું તારો. એ વાત તો નક્કી જ છે. કેમ કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ઠેન્દ્રિયાણી. તો જેવો પણ આપણને ભગવાને જે રીતના ઘડ્યા, તો એનાથી તો આપણે મનમાં કોઈ પણ પ્રકારની ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ લાવવી નહીં, લઘુતા ગ્રંથિ લાવવી નહીં. તમને અમારા જેવું બોલતા ના આવડે તો શું કરો? કે જે જેવું બોલતા તો નથી આવડતું. એનાથી નહીં, જેવું બોલતા પ્રભુની સામે બોલતા શીખો. પ્રભુને તમારા મનથી બોલો. જો વાણીથી ના બોલાય તો મનથી તો બોલો. પ્રભુ આપણા છે, પ્રભુ પોતાના છે, પ્રભુ સ્વકીય છે, પ્રભુ આપ્ત છે, આપણા આપ્તજન છે, આપણા હિતૈષી છે, આપણા રક્ષક છે, આપણને પાલે છે. મામ પાલય સર્વદા. શ્રી ગુસાઈજી કહે છે કે આપ મારું પાલન કરો. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમામ્યહમ. આપ જેવા પણ છો. જો ગોસાઈજી ઠાકોરજીને, શ્રી ગોવર્ધન ધરણને શું કહી રહ્યા છે? કે ગોવર્ધન ધરણને કહી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે યાદૃશોસી, આપ જેવા પણ છો, તાદૃશાય નમામ્યહમ, તો પણ હું આપને નમસ્કાર જ કરું છું. આપ જેવા પણ છો. તો ભગવાનને કેવું કહેવાય? પણ ભગવાન જેવા છે. હવે આપણે કેટલા વર્ષોથી સેવા કરતા હોઈએ, કેટલા વર્ષોથી જપ પાઠ, દાન પુણ્ય વગેરે સેવામાં, સાજ વસ્ત્ર સામગ્રી શૃંગાર વગેરે કરતા હોઈએ, કીર્તનો કરતા હોઈએ, પણ અનુભૂતિના નામ પર ઠેગો હોય તો આપણને એમ થાય ને કે હવે કંઈક ઠાકોરજી તો કૃપા કરતા જ નથી. તો એમાં દોષ કોનો? દોષ આપણો છે. આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા તો શુદ્ધ જ છે, પણ હજી શુદ્ધ થયા નથી. તો આપ કૃપા નથી કરતા. તો ભગવાનને, પ્રભુને એવું ના કહેવાય કે આપ આવું કેમ કરો છો, મેં આપના માટે આટલું કર્યું. અરે હજી તો કંઈ પણ નથી કર્યું. આપ નમસ્કારને પાત્ર છો, આપ મારા પૂજ્ય છો, આપ મારા પ્રાણેશ્વર છો, પ્રાણનાથ છો. એ જ ભાવના સતત આપણા હૃદયમાં રહેવી જોઈએ. તો પ્રભુ માટે જો પ્રમાણ, પ્રભુ છે એનું પ્રમાણ શું, એવું જો આપણે વિચાર કરીએ તો આપણે ભક્ત કહેવાઈએ. તો પ્રભુની વાણી માટે જો પ્રમાણ આપણે વિચાર કરીએ તો આપણે ભક્ત કહેવાઈએ અને જ્ઞાની પણ કહેવાઈએ. કેમ કે એટલું જ્ઞાન તો આપણને છે જ નહીં કે પ્રભુની વાણીનું પણ જો પ્રમાણ તમે માંગતા હો તો ક્યાંથી મળવાનું છે? હા, શાસ્ત્રોમાં કે રસક ગ્રંથોમાં કે શૃંગારાદિક ગ્રંથોની અંદર એ સિદ્ધાંત તમને જાણવા મળશે. એ સિદ્ધાંત તમને જાણવા મળશે. પણ જો પ્રમાણ મળી ગયું તો આનંદની વાત છે, ન મળ્યું તો પણ આનંદ છે. પણ જે મહાપુરુષોની વાણી છે એને આપણે નતમસ્તક તો થવું જ જોઈએ. તો હું તો આને આપ્ત પ્રમાણમાં પોતે માનું છું. સાક્ષાત જેમ વેદ છે એવું જ આપણા માટે આ પદ સાહિત્ય છે. આપણને સમજ પડી, અને પાકી સમજ પડી, યથાર્થ સમજ પડી, યોગ્ય સમજ પડી, અને સમય પર સમજ પડી, તો આપણો સૌભાગ્યનો પાર નથી. પણ ન પણ પડી અને જો આપણને પ્રશ્ન થયા તો પ્રભુને બે હાથ જોડીને વિનંતી કરવી કે પ્રભુ મને આ પંક્તિ આપ સમજાવો, કૃપા કરી. તો ઘણી વસ્તુઓ તમને શાસ્ત્ર પ્રામાણ્યથી મળશે, ઘણી વસ્તુ ભાવ જગતમાંથી પણ પ્રાપ્ત થશે. ભાવ માત્ર કલ્પના છે એવું પણ નથી.
એટલે આ પદોની જે પંક્તિઓ જે છે એ પ્રમાણ છે. એના પર આપણે જે બોલીએ છીએ એ આપણો જે અનુભવ, જે પણ ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજીને હૃદય અર્જુન તિષ્ઠતિ, અર્જુન આ હું તારા હૃદયમાં છું, એમ જેમ ગીતામાં કહ્યું, આપણા હૃદયમાંથી ઠાકોરજી જે રીતે બોલાવે એને પણ આપણે નમસ્કાર કરવા. તો વિલાસનો અર્થ વિશેષેણ લાસ્યતિ, નૃત્યનો ભાવ પરિભાવ રસભાવ. અને એ પણ ક્યાં? તો કે જ્યાં કુંજાદિ નિકુંજાદિ લીલા વિશિષ્ટ સ્વરૂપ યુગલ સ્વરૂપ જ્યાં નૃત્ય કરતું હોય અને એમનું પરિકર મંડળ પણ જ્યાં નૃત્ય કરતું હોય, કુંજો છે, નિકુંજો છે, રસકુંજો છે, ભાવકુંજો છે, નિવૃત્તાદિ નિબિડ નિકુંજો છે, જ્યાં ચારે સ્વામીજીઓ પધારે છે, જ્યાં અનંત ગોપીજનો પધારે છે, અને ત્યાં ભગવાન પોતે અને શ્રી સ્વામિનીજી એટલે શ્રી રાધારાણી એ બાદ કૃપા પોતાના નિજ ભક્તો પર કરે, તો એ જે સ્થળ હોય એને વિલાસ સ્થળ કહેવાય. મને જે હૃદયમાંથી જે પ્રેરણા થાય છે તે. તમે પ્રમાણ પૂછશો તો મારી પાસે પણ કોઈ નથી, હું સ્પષ્ટ જ કહું છું. પણ ચોક્કસ આ વિષય પર થોડું બોલવું જોઈએ. આપણી વાણી, જે વૈખરી વાણી જે છે થોડી આધિદૈવિક થાય, કેમ કે એ વાણીનો આશ્રય કરીને જે આપણા હૃદયમાં પ્રભુ બોલાવે એને આપણે નમન કરીએ. તો માલવ રાગની અંદર, માલવ રાગ એ સંધ્યાકાળનો રાગ છે, અને સંધ્યાકાળના રાગમાં માલવ રાગ સંધ્યા સમયે. આમ જો વિચાર કરીએ તો રાજભોગ થઈ જાય, પ્રભુ આરોગી લે, એના પછી આ પોતે ગૌચારણની અંદર જે વનોમાં પધારે છે, એટલે નિકુંજ લીલા સંબંધી પણ આખો આ પ્રકાર છે. વનલીલા પણ છે, નિકુંજાદિ લીલા પણ છે, અને ભગવાનની જે રસાત્મક જે લીલાઓ છે એ પણ છે આની અંદર. એટલે બધું જ આપણે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે. અને આપણે વ્રજ પરિક્રમા કરી હોય 84 કોષની, અને આ 12 વન ને ઉપવનમાં આપણે ગયા હોઈએ તો વધારે આપણને ખ્યાલ આવે. એટલે આપણી કલ્પના જે છે, વાસ્તવિક કલ્પના, એટલે વ્રજમાં જે વનો ઉપવનો છે એ વાસ્તવિક છે. ત્યાં આપણે ગયા હોઈએ એટલે મધુવનમાં જ્યારે જઈએ, મધુવનના અંદર આપણે બધો મધુવનની અંદર વિહાર એટલે ફરીએ, તાલવન, કમોદવન, કોટવન, કોકિલાવન, છિદ્રવન, ભાંડીરવન, આ બધા લોહવન, માઠવન, બેલવન, આ બધા જે પ્રકારો છે બધા એના પદોની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. એટલે પ્રથમ વિલાસ કિયો શ્યામાજુ, કીનો વિપિન વિહાર જો. તો પહેલો વિલાસ, મારે તો આજે પહેલા વિલાસથી લઈને 10 ઉલ્લાસ ને પછી રાસનું પદ લેવું છે, પણ રાસના પદને લેતા લેતા ઘણો સમય થઈ જશે. એટલે ભલે આ પહેલો વિલાસ પણ આપણે સમજીએ તો એ ઘણો થશે, કેમ કે એટલું જલ્દી તો મારાથી પણ બોલાતું નથી. કેમ કે ધીરે ધીરે એક એક પંક્તિનો રસ લેતા લેતા એનો જેટલો પણ હૃદગત, જેટલો પણ સ્વારસ્ય પંક્તિ, સ્વારસ્ય આપણા હૃદયમાં, જેમ ગ્રંથોની ટીકાઓની પંક્તિ આપણે જેમ વાંચીએ છીએ ત્યારે કેવા મગન થઈ જઈએ છીએ એકદમ. હા 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 હા, પુરુષોત્તમજી કેટલું સુંદર લખ્યું છે, યોગી ગોપેશ્વરજી કેવું સુંદર લખ્યું, શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગોપીનાથજી ગોસાઈજી 7 બાલકોની કોઈ ટીકા હોય, એવો જ રસ આ પદ સાહિત્યમાં પણ આપણો આવવો જોઈએ. જો મનમાં જ જો રાસિક્ય ન હોય પ્રભુ માટેનું, તો મને તો એમ લાગે છે કે જે લોકોને પણ આમાં શંકા થતી હોય એ ભગવદ રસને જાણતા જ નથી. એટલે હું કોઈની ટીકા ટિપ્પણ નથી કરતો, પણ મારા આત્મવેદના પ્રસ્તુત કરું છું કે આના પર કોઈ પ્રશ્ન કરવો એ ઉચિત નથી. બસ કેવલ આનો આનંદ લો. એટલા માટે પ્રથમ વિલાસ, પ્રથમ એટલે પહેલો વિલાસ, પહેલા દિવસનો પ્રતિપદા. કિયો શ્યામાજુ, શ્યામાજુ કોણ છે? અહીંયા સ્વામિનીજી છે. શ્યામાજુમાં શ્રી યમુનાજી પણ ગણાય છે. અને આમ શ્યામઘટાની અંદર શ્યામાજુમાં બધા ચારે માનિનીઓ, શ્રી હરિરાયજી યમુનાષ્ટકની ટીકામાં જે ચતુસ્વામિની માનિની પ્રકારત્વાત, એ ટીકા તમે શાંતિથી કોઈ ગુરુમુખ પાસે સાંભળશો તો જ આનંદ આવશે, બાકી નહીં આવે.
એટલે એ પોટ બધો હોય તો આ વસ્તુ સમજ પડે, પણ એ ન હોય તો સ્પષ્ટ ન સમજ પડે. એટલા માટે અહીંયા હું હજી સ્પષ્ટતા કરું છું કે શામાં જો અહીંયા સ્વામીજી ને આપણે માનીને ચાલીએ તો પણ એ શ્રી સ્વામીજીનો પહેલો જે વિલાસ વિહાર, વન વિહારનો વન વિલાસ, વનમાં પધાર્યા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી યુગલ વિલાસ કરીને, યુગલ વિહાર કરીને વનમાં પધાર્યા તો કીનો વિપિન, વિપિન શબ્દ તમે અમરકોશ આદિમાં અથવા તો પારિજાત કોષાદિમાં અથવા તો કોઈ પણ પોષક ગ્રંથો છે જે હમણાં આપણને પ્રાપ્ત થાય એમાં વિપિન શબ્દને વન કહેવાય, એટલે વૃક્ષોની સમષ્ટિ. વેદાંતથી એને જો વિચાર કરવો હોય તો વૃક્ષોની સમષ્ટિ. તો આ વસ્તુને ભાવ ભાવનાથી, સ્વરૂપ ભાવનાથી, લીલા ભાવનાથી, અનેકવિધ ભાવનાઓથી સમજાય. શાસ્ત્ર પક્ષથી પણ જો વિચાર કરવો તો પણ આપણે સમજી શકીએ. ભગવાનની જે દશવિધ લીલાઓ જે છે, ભગવાનની દશવિધ લીલાઓ જેમાં શ્રીમદ ભાગવતમાં જે પ્રગટ કરી, એ દશવિધ લીલાઓનું જે બીજ, એ બીજ ક્યાં છે? તમે ભક્તિવર્ધની વાંચશો, પુરુષોત્તમજીની ટીકા વાંચો, તમને ખ્યાલ આવશે. બીજ ભાવે દૃઢે તો સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણોથી. એ કક્ષા પર તો આપણે જ્યારે પહોંચીએ ત્યારે, પણ નથી પહોંચ્યા તો એ વાંચવું ખરું કે નહીં, સાંભળવું ખરું કે નહીં? તો હા, આપણા આત્મમનન માટે, આત્મચિંતન માટે, આત્મનિધિધ્યાસન માટે, આત્મધ્યાન માટે અને આપણા અંતરાત્માની સમજ આપણને વ્યવસ્થિત પડે પ્રભુની, પરમાત્માની, એના માટે આ પ્રયત્ન કરવો જોઈએ. વક્તાએ પણ પ્રયત્ન કરવો જોઈએ. અમે પણ આ બોલીએ તો અમને પણ એ વિષયનું જ્ઞાન ધીરે ધીરે સ્પષ્ટ થાય. તમને પણ જે બિલકુલ સાંભળ્યો જ નવો વિષય, એ નવો વિષય તમને ખ્યાલ આવે. તમને ચિંતન મનનના બધા અંકુરો તમારા મનમાં ફૂટે અને પ્રશ્ન થાય. પણ પ્રશ્ન પરીક્ષા માટે ન કરવો. જો એટલું યાદ રાખજો, પરીક્ષા માટે ન કરવો કે આનું પ્રમાણ ક્યાં છે. અને પ્રમાણ હોય છતાંય પણ ઘણીવાર પ્રમાણ પ્રગટ ન પણ થાય તો એની ચિંતા નહીં કરવી. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ, એની આપણે ઈશત ચર્ચા કરી. બહુ ડીપ ચર્ચા તો બહુ જબરજસ્ત છે એની. અને એના માટે અણુભાષ્ય આદિ મોટા મોટા આકર ગ્રંથો જે છે, વિદ્વન મંડન આદિ, એના પર ચર્ચા કરીએ તો આનંદ આવે. પણ અત્યારે તો આપણે સામાન્ય જેને આપણે કહીએ બધા વૈષ્ણવને સમજ પડે એ રીતે હું બોલવાનો પ્રયત્ન કરું છું.